અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટમાં 27 એપ્રિલ 2025ના રોજ યોજાયેલા સર્વજ્ઞાતિ સમૂહલગ્ન વિવાદમાં આવ્યા છે। આ સમૂહલગ્નમાં 555 નવવધુને દાતાઓ તરફથી ભેટ સ્વરૂપે સોનાના દાગીના આપવામાં આવ્યા હતા। જો કે આ દાગીના અસલી નહીં પરંતુ નકલી હોવાનું બહાર આવતા અનેક પરિવારોમાં રોષની લાગણી ફેલાઈ છે। આ ઘટનાને પગલે સમૂહલગ્નના આયોજકો વિવાદમાં સપડાયા છે અને તેમની સામે છેતરપિંડીની અરજી થઈ છે। જો કે મુખ્ય આયોજક અને શિવાજી સેનાના પ્રમુખ વિક્રમ સોરાણીએ સમૂહલગ્નમાં સોનાની એકમાત્ર ચૂક આપી હોવાનો બચાવ કર્યો। તેમાં કોઈપણ પ્રકારની ભૂલ હોય તો તેને બદલી આપવાની ખાતરી આપી। આ સમગ્ર પ્રકરણ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે સમૂહલગ્નમાં ભાગ લેનારા એક પરિવારની દીકરીએ સુરેન્દ્રનગર ખાતે પોલીસ સમક્ષ છેતરપિંડી અંગે અરજી દાખલ કરી। આ પીડિત પરિવારે જણાવ્યું કે લગ્ન બાદ જ્યારે તેઓને આપવામાં આવેલા સોનાના દાગીનાની ચકાસણી કરવામાં આવી ત્યારે તે નકલી હોવાનું જાણવા મળ્યું। આ ખુલાસાથી પરિવાર આઘાતમાં સરી પડ્યો અને તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી આયોજકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। બધું સોનીની દુકાને બતાવ્યું, એમાંથી કોઈ વસ્તુ સાચી નથી। સોનીએ બધી જ ના પાડી, કોઈ વસ્તુ આમાં સાચી છે જ નહીં। નહીં વીટી કે નહીં કૈડા કે નહીં પદાણો કે નહીં બે સિક્કા। આ શિવાજી સેનામાંથી વીટી આવી અને આ વીટી સાચી છે ખોટી છે? ગ્લેટવાળી વીટી છે। આ લોકો એમ કહે કે અમે સોનાનું દાન આપીએ છીએ। આ વીટી હાલતી નથી ક્યાંય, અત્યારે સોનાની દુકાને બતાવવા આવ્યા છે અને માણસોને પાણી પણ મળ્યું નથી। અને ભાઈ તમારું નામ? તુષારભાઈ વાઘેલા, ત્યાં પાણી પણ જડ્યું નથી। એટલે આના કાયદેસર જે કાંઈ કાર્યવાહી થતી હોય એ કરવાની છે। હાલ જે સોશિયલ મીડિયામાં જે 555 દીકરીના જે સમૂહ લગ્નને લઈને જે મુદ્દો ચાલે છે એ મુદ્દામાં જે ખોટા દાગીનાને લઈને અત્યારે મેસેજ હતો એમાં વિક્રમભાઈ અત્યારે બાંહેધરી આપે છે કે જે વ્યક્તિને ખોટા કોઈ પણ દાગીના આવી ગયા હોય તો મારી ઓફિસે આવી જજો, એને પરત કરી દેવામાં આવશે। હાલમાં જે સોશિયલ મીડિયા ઉપર 4-5 દિવસથી વિડીયો ફરતા હતા કે તેમને અંદર આપેલા દાગીના સોના ચાંદીના નથી અને મેટલ છે, તો તે દાગીના તમામ દાતા તરફથી મેળવેલ છે, પણ છતાંય તેમની હું બાંહેધરી લઉં છું કે તે દાગીનામાં કાંઈ પણ ફેરફાર હોય તો ગમે ત્યારે તમે મારો કોન્ટેક કરી શકો છો અને મારી ઓફિસે આવી શકો છો। એવા કારણોસર જે તમને લોકોને તમારા દિલ દુભાણા છે તે વતી હું તમામ વર અને કન્યાના જાનૈયા અને માંડી અને દીકરી અને દીકરાઓને હું દિલથી માફી માગું છું કે ફરી અમે આ કાર્યક્રમની અંદર સુધારો કરશું અથવા તો ત્યાં અમે લિમિટેડ કાર્યક્રમમાં લોકોને બોલાવવાનું કહેશું અથવા તો અમે લિમિટેડ લોકોના સમૂહ લગ્નનું આયોજન કરશું। પણ આજે અવ્યવસ્થા થઈ તેને ધ્યાનમાં લઈ અને આવી અવ્યવસ્થા અમારી નહીં થાય તે અમારી સમગ્ર કમિટીની બેઠક મળી અને કાલની અંદર અમારો નિર્ણય લીધો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।